રાજકોટ ખાતેથી વિગતો સામે આવી છે, જ્યાં બુટલેગરના મકાન ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। રાજકોટથી આ મામલો સામે આવ્યો છે। કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ બુટલેગરના મકાન સાથે એક અન્ય મકાનને પણ તોડી પડાયું છે। દબાણ કરેલ અન્ય મકાનને પણ તોડવામાં આવ્યું છે। રાજકોટ ખાતે બુલડોઝર ફર્યું છે ગેરકાયદેસર દબાણો ઉપર। સિદ્ધાર્થ પરમારે ડિમોલેશન રોકવાની કોશિશ પણ કરી હતી। તો પૂર્વ ધારાસભ્ય છે સિદ્ધાર્થ પરમાર, જેઓની આ કોશિશ કરવા માટે અટકાયત કરી લેવામાં આવી છે। અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી રાજકોટ ખાતે, ત્યારે દેશી દારૂના અડ્ડા ઉપર આ જનતા રેડ હતી જે કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે દબાણ કરેલા અન્ય મકાનને પણ તોડી દેવામાં આવ્યું છે। તો સિદ્ધાર્થ પરમારે ડિમોલેશન રોકવાની કોશિશ કરી હતી। આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટ ખાતે બુટલેગરના મકાન ઉપર બુલડોઝર ફર્યું છે, શું છે વધુ વિગતો? ચોક્કસથી ધર્મી, રાજકોટના જે અંબિકા ટાઉનશીપ છે, કહી શકાય કે ત્યાં એક બુટલેગર નું મકાન હતું। એ લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક રહેતો હતો અને ત્યાં વેપાર કરતો હતો, દેશી દારૂનો પણ ધંધો કરતો હતો આ બુટલેગર છે। અને ખાસ તો આરએમસી તરફથી એક બુલડોઝર છે તે આજે ત્યાં ફરી વળ્યું છે। આખરે કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર જે દબાણ હતું તેને દૂર કરવામાં આવ્યું છે। આ સાથે કહી શકાય કે બુટલેગરના મકાન સાથે અન્ય જે દબાણ કરેલા જે ઓડીઓ હતી તેને પણ તોડી પાડવામાં આવ્યું છે। પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારની પણ અટકાયત છે તે કરવામાં આવી છે। સિદ્ધાર્થ પરમાર તરફથી ક્યાંક ને ક્યાંક તે જે કામગીરી, ગેરકાયદેસર કામગીરી, દબાણ દૂર ન કરવામાં આવે એ પ્રકારની ક્યાંક ભલામણ છે તે અધિકારીઓને કરવામાં આવી હતી। શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું, પણ અંતે દેશી દારૂનો જે અડ્ડો જ્યાં ચાલતો હતો, જ્યાં જનતા રેડ પડી હતી, તે સ્થળ ઉપર ક્યાંક ને ક્યાંક બુલડોઝર ફરી વળ્યું છે। ખાસ તો લાંબા સમયથી આ જે દેશી દારૂનો જે વેપલો ત્યાં ચાલતો હતો ને આ વેપલાના કારણે જે સ્થાનિકો છે, એટલે અંબિકા ટાઉનશીપ એના જે સ્થાનિકોએ ત્યાં જનતા રેડ કરી હતી। મીડિયા પણ ત્યાં પહોંચ્યું હતું, પણ એક સવાલ ત્યાં પણ થયો હતો કે પોલીસ તરફથી ત્યારે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહોતી થઈ। અંતે આરએમસી તરફથી હાલ કાર્યવાહી થઈ છે। જે ગેરકાયદેસર જે દબાણ હતું, એટલે કે જે આ દબાણમાં જે મકાન બનાવવામાં આવ્યું હતું, ઓયડી જે જાણવામાં આવી હતી, તેને દૂર કરવામાં આવ્યું। હવે કહી શકાય કે જે લાંબા સમયથી એક ક્યાંક ને ક્યાંક જે લોકોની જે માંગ હતી કે આવા જે ગેરકાયદેસર બાંધકામમાં ગેરકાયદેસર કામ જે ક્યાંક થતા હતા તેને ક્યાંક દૂર કરવાની કોશિશ કરી હતી। જે બિલકુલ ધ્રુવ, સિદ્ધાર્થ પરમાર દ્વારા ડિમોલેશન રોકવાની કોશિશ કરાઈ પરંતુ અટકાયત કરી લેવામાં આવે છે, શું કહેશો આ મામલે? ચોક્કસથી સિદ્ધાર્થ પરમાર કે જે પોતે પૂર્વ ધારાસભ્ય હતા અને તેઓ પણ કહી શકાય કે તે આ ગેરકાયદેસર બાંધકામને ન તોડવા માટે તેઓએ રજૂઆત કરી હતી। ખાસ તો ગેરબંધારણીય છે આ પ્રકારની વાત ક્યાંક ને ક્યાંક સિદ્ધાર્થ પરમાર તરફથી અધિકારીઓને કરવામાં આવી હતી। ખાસ ત્યારબાદ પણ કોર્પોરેશને ક્યાંક ને ક્યાંક તેની જે કાર્યવાહી છે તે ચાલુ જ રાખી। કહી શકાય કે લાંબા સમયથી તે વિસ્તારમાં એક દારૂનો દૂષણ હતું, આ પ્રકારની વિગતો ક્યાંક મળી હતી અને ત્યારબાદ જે અંબિકા ટાઉનશીપના જે સ્થાનિક લોકોએ ત્યાં જનતા રેડ કરી હતી અને આ જનતા રેડમાં દેશી દારૂનો જે ભઠ્ઠી છે તે પણ મળી આવી હતી। ખાસ તો તે જે સ્થળ છે એ સ્થળ દબાણ કરીને ક્યાંક ને ક્યાંક તેના ઉપર મકાન બનાવ્યું હોય આ પ્રકારની વિગતો આરએમસીને મળી હતી અને ત્યારબાદ કહી શકાય કે અને તે પહેલા નોટિસ પણ ક્યાંક ફટકારવામાં આવી હતી અને એ નોટિસના આધારે આજ રોજ જે છે તે જે ગેરકાયદેસર જે દબાણ છે તે દૂર કરવામાં આવ્યું। જી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો રાજકોટથી આ મામલો સામે આવ્યો છે, જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। આરએમસી દ્વારા અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં જનતા રેડ કરવામાં આવી હતી। દેશી દારૂના અડ્ડા ઉપર આ રેડ કરાઈ હતી અને ત્યારબાદ હવે ગેરકાયદેસર રહેલા તમામ દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે। આ મામલે સિદ્ધાર્થ પરમારે ડિમોલેશન રોકવાની કોશિશ પણ કરી હતી, જેઓની અટકાયત કરવામાં આવી છે।